મારે નથી રમવું. એ હાલો થરાદ ફાઇનલી ઊંટિયા ઉપર બેસી ગયા હતા અને અમે લોકો હે ને એવું લાગે કે ઊંટિયા ઉપર ગધા બેહાડી દીધા હોય. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હાલચાલ? સ્વાગત છે ફરી એક નવા વ્લોગ વિડીયો ની. ભાઈ રાજસ્થાનની અંદર આપણી સવાર પડી ગઈ હતી. જુઓ તમે ખાલી આ શું હે તંબુની અંદર આપણે હે ને નાઇટ ગુજારી વાળી હતી. હવે ઉઠી ગયા હા અને અત્યારે હે ને કાળા બગલો બની ગયા હતા. હવે જોઈએ અહીંયા આગળ કેટલા નાય ધોઈને કાળા બગલા બન્યા, બાકી આમાંથી એક કે નાયા નહીં. સંધાય વર્તંગા એમને એમ પડ્યા છે. તો ચાલો હવે આપણે હે ને એટી કેટીમ તૈયાર થઈ જઈ અને પછી નીકળીએ કઈ બાજુ ખબર હે? હવે ઊંટ સવારી કરવા. ભાઈ સરસ મજાનો સુખનો સૂરજ ઉગી ગયો તો આપણો જેસલમેર ની અંદર ને અહીંયા આગળ જો કંઈક આવો હે નજારો, જ્યાં આપણે આખી નાઇટ રોકાણા હતા. અને હવે આપણે લોકોને હે ને અહીંથી ડાયરેક્ટ ફરવા જવાનું છે, પણ કઈ જગ્યાએ ખબર છે? કેમલ રાઈડ કરવા, એટલે ઊંટ સવારી કરવા નીકળી જવાનું છે. તો ચાલો હવે અહીંયા આગળથી નીકળીએ અને ફર્સ્ટ ક્લાસ છે નાઇટમાં આપણે અહીંયા આગળ એન્જોય કર્યું હતું ને કંઈક આવો હે નજારો જુઓ ખાલી. ભાઈ મોર્નિંગ વ્યૂનો આનંદ માણવો હશે તો થોડુંક વહેલું નીકળવું પડશે. તો ચાલો હવે ઘરના રૂમના સંધાય વરલંગન હે ને નવડાઈ વાળું અને પછી આપણે નીકળીએ કેમલ સવારી કરવા. ફાઇનલી અમારો હે ને મીશો માંથી મંગાયેલો સલમાન ખાન એકદમ રેડી થઈ ગયો છે, તમે લોકો જોઈ શકો છો. થઈ ગયા અમે હે ને સંધાય હવે પગીશું બારલી સાઈડ અને ત્યાં જઈને શું માહોલ બને છે જોઈએ. બાકી અત્યારે ચા નાસ્તો કરી અને પછી આપણે ઊંટિયા દોડાવવાના હાંડિયો રે અમારો નાસ્તો આવી ગયો. ઢીલા પોચી બાકા ચીકી તો બોલાઈ નાખે. ચલો પછી જમીન જઈએ. આવો ભાઈ આવો. 400 કે 500 રૂપિયા લે એ આપણને એમ કહે છે કે ભાઈ ચલાવવા આલી હું તમને બધું જ તેમ એમ કહે છે. 1200 રૂપિયા કે છે પેલા તો એ અલગ, એ સિંગલ ના ડબલ ના 400 કે એટલે 700 રૂપિયા કે અમે 400 રૂપિયા લેતા. એટલે વાત એવી હોય કે ભાઈ એ લોકો એમ કહે કે ભાઈ તમને બેહાડીશું, તમે ચલાવજો, તમારી રીતે લઈ જાઓ, 3.5 કિલોમીટર અંદર લઈ જાઓ, મોતનો કૂવો ત્યાં બતાવીશું, બધી મોટી મોટી જગ્યાઓ. એટલે એ પ્રમાણે કહે છે ને કે તમે એમ કહેશો 400 છે ને કે આટલા બધી વસ્તુ હાલે તો તમને લઈ જશે ને અહીંથી ખાલી છે ને ત્યાં બહાર સુધી 500-700 મીટર હશે ત્યાં એ લોકો જ ચલાવશે બાઇક, આપણે તો નહીં જ ચલાવીએ. એ લોકો લઈને જશે ને ત્યાં લઈને પાછા આવતા રહેશે. ખાલી થોડીક તમને અહીંથી ત્યાં સુધી ને 100-200 મીટર ચલાવવા છે અને પછી લઈ લેશે. અને એ લોકો એમ કહે કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું કરી આલશું, પણ એક બી વિડીયોગ્રાફી નું કરી આલતો નહીં. ટોટલ મળે સ્કેમ કરે એમ ને. મિત્રાની ફાઇનલી આપણે હે ને GJ02 રિસોર્ટ માંથી બાયપાસ લઈ લીધું હે ને આપણે લોકોને હે ને સરસ મજાની જીપ્સી આવી ગઈ છે. અને ટાઈમની વાત કરું ને તો કેટલા વાગ્યા? 8:30 વાગી ગયા છે અને આપણે લોકોની જીપ્સી રેડી है, એની અંદર બેહી અને भाई फर्स्ट क्लास फेरवी नाखवाना है. अब हमको कहाँ जाने का? इधर अभी डेजर्ट में जाना है. 3 डेजर्ट रहेंगे, रोहेल, मुगल, थार. 3 डेजर्ट रहवाना है और सलीम खान हमको फेरवेंगे. ओके चलो ચાલો તો આ કપૂર ખાન, સલીમ ખાન એન્ડ ટણનમ સણનમ કરતા જીપ્સીમાં બેસીને આપણે નીકળી જવાનું. ચાલો હેડો થરાદ. अपनी म्याटू कभी कसम दे મારે નથી રમવું. ભાડ મરાય મારા કાઢવાનું, મારે આવું નહીં રમવું. મિત્રાણી ફાઇનલી આપણે હે ને જેસલમેરના આ ડેઝર્ટમાં પૂગી ગયા હતા અને અહીંયા આગળ આપણે લોકોને હે ને કેમલ સવારી કરવાની છે. તો જો કંઈક આવો છે પ્રોગ્રામ. એક ઊંટ હારે લઈને આવ્યા હતા અને બીજો ઊંટ અહીંયા આગળ બેઠો છે. એના ઉપરથી આપણે હે ને ઊંટ સવારી કરી વાળવાની છે. તો ચાલો થોડા કમથા રોલા સોલા કરી લઈ અને કંઈક આવો છે અહીંયાનો નજારો. મિત્રાણી એક ઊંટ ઉપર છે ને એક બટકો અને બીજો ઊંટ 3 બેહી ગયા. તો ચાલો હવે આપણે ને આમને હકાલીએ. એ હાલો થરાદ, એ હાલો પાગલ કે, એ હાલો થરાદ, ચાલો ચાલો થરાદ. હાંડિયો રે મારો હાંડિયો રે. મિત્રો છે મિત્રાણી આગળ છે ને હાંડિયા ઉપર બેસવાનું હવે આપણે છે ને ચાલુ કરી વાળવાનું છે. તો આ રહ્યો હાંડિયો, આ ભાઈનો હે. કેમ છે?
मजामा ये काका हमको घुमाने वाले हैं रोला सोला करके दगड़दुम करता वर्जन काका हाँ ज्यादा नहीं एक बार गिराएंगे ज्यादा नहीं 1-2 बार गिराएंगे ठीक है ये घास सहन કરી લેશું બાકી આવો હે હાંડિયો આ જોઈ શકો તમે આ એક બટકો ને એક હાંડિયો ઉપર ચડી ગયા હે હા કઈક આવા હે નજારા હાંડિયો રે મારો હાંડિયો રે ભાઈ અહીંયા આગળ જો હાંડિયા છે ને આ લોકો રાઈડ થઈ દે બસ આ ફૂલ બાકાજી की આ વરદંગા संधा निकले रहा है जैसलमेर है भाई फाइनली ऊंटिया ऊपर બેહી ગયા હતા અને અમે લોકો હે ને એવું લાગે કે ઊંટિયા ઉપર ગધા બેહાડી દીધા હોય આ જો ખાલી પાછળલા બે ત્રણ કે ઊંટ પર ગધા બેઠા ભાઈ નજારા જુઓ ખાલી તમે ચાલો એ હે ઓટીઓ રે મારો ઓટીઓ રે જૈસલમેર ની અંદર બહુ કેતા બહુ રખડ્યા ને કઈક આવા નજારા હે ને હવે અમે લોકો હે ને ફૂલ કેતા ફૂલ થાકી રહ્યા તો કાકાને કરા ત્યારના કે કાકા ઉતારી દો પણ કાકો કે ઓટલે જઈને ઉતારો તમને લોકોને મંજીલે તો આ ધન્યવાદ કાકાનો પણ કાકે બહુ મોટા બૂચ મારવાનું વિચાર્યું હતું અને અહીંયા આગળ નકરા સ્કેમ જોવા મળે છે તમે લોકો અહીંયા આવો ને તો સાવધાન રહેજો પહેલાં ભાઈએ જેમ અમદાવાદી મેહુલ ભાઈએ કીધું હતું ને એમ થોડુંક સાવધાન રહેવું પડે અહીંયા આગળ નકા મમરા ભરાતા વાર નથી લાગતી કારણ કે અહીંયા આગળ નકરા સ્કેમ જ જોવા મળે મોટે પાયે मैं तो कुछ और ही समझ रहा था મિત્રો છે મિત્રાણી હે ને ઓટિયાની સવારી કરી વાળી હતી જોરદાર ને જબરજસ્ત હવે આપણે લોકો હે ને અહીંયા આગળ રાખડી બાટકી વાળ્યું છે થેન્ક યુ તો હવે હે ને આપણે લોકોને અહીંયાથી નીકળવાનું છે તો ચાલો ખસકાઈ અને આપણા જીપ્સી વાળા કાકો એકદમ રેડી है चलिए हाँ चलेंगे चलो तो यहाँ से अब चलते हैं और खसकावते हैं अपना बीजा लोकेशन तरफ ભાઈ જેસલમેર રખડી વાળા હતા ને હવે હે ને આપણે નીકળી ગયા કઈ બાજુ ખબર હે ફૂલધારા જવાનું હે રાજસ્થાનનું એક એવું ભૂતિયા ગામ ત્યાંથી હે ને રાતોરાત લોકો ફરાર થઈ ગયા હતા તો આપણે હે ને અહીંયા આગળની અંદરથી બાયપાસ લઈ અને સીધું નીકળવાનું હે ફૂલધારા ભાઈએ બહુ ફેરવ્યા છે ને બહુ સેવા કરી છે ને મોટે ભાઈ રોલ કર્યો થેન્ક યુ દિલથી આભાર ભાઈનો ભાઈએ બહુ મજા કરાઈ છે ખરેખર આ વર્જંગ ચાક મળે એકલા તો ખાણામાં ઢોકમાં બહુ મોજ ચડી ગઈ મને તો ગોમ ગતો બનાવ્યો વજન ઉપડાવે ચાલો હવે પોગી આપણે હે ને ફૂલધારા